જય હિન્દ। આપ સૌને શિવાજી મહારાજના જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ। શિવાજી મહારાજના જન્મદિવસના આપણે એમના પુત્ર એવા સંભાજી મહારાજ વિશે થોડીક વાત કરીએ। હાલ જે મૂવી આવી છે છાવા, તો છાવાનો મતલબ થાય છે કે સિંહનું બચ્ચું, એટલે કે શિવાજી મહારાજના પુત્ર એવા સંભાજી મહારાજા। છાવા મૂવીના એન્ડમાં જે સંભાજી મહારાજ ઉપર અત્યાચાર કરવામાં આવ્યા હતા, તેમાં જે સીન બતાવ્યા છે તે જનતા જોઈ શકે અને જેટલું બતાવી શકાય તે જ સીન લેવામાં આવ્યા હતા। પણ હકીકતમાં તો આપણા પૂર્વજોએ ઘણું બધું સહન કર્યું છે, દેશ માટે વારંવાર યુદ્ધ પણ કર્યા છે। લોકો આ મૂવી જોઈને રડવા લાગે છે। જો હકીકત જાણીએ તો આઝાદીની લડાઈ ખાલી ગાંધીજી અને ભગતસિંહના સમયથી જ નહીં, પરંતુ આપણા પૂર્વજો પહેલેથી જ લડતા આવ્યા છે। આ મૂવી ખાલી સ્ટોરી સમજીને જોવી નહીં, પરંતુ આપણા પૂર્વજોએ જે બલિદાન આપ્યા છે, જે યુદ્ધ કર્યા છે, તે જાણવા આ મૂવી જરૂર જોવી જોઈએ। જ્યારે ઔરંગઝેબનું શાસન હતું ત્યારે હિન્દુ લોકો ઉપર ખૂબ જ અત્યાચાર કરવામાં આવતા હતા, વેરા વસૂલ કરવામાં આવતા હતા। જો વેરા વસૂલ ના કરી શકે તો તેનો ધર્મ પરિવર્તન કરી દેતા। તે સમયે આપણા પૂર્વજો આ બાબતથી અને ઘણી બધી બાબતને લઈને લડતા હતા। આ મૂવી એકવાર પોતે અને તમારા બાળકોને જરૂર બતાવવી જોઈએ, કારણ કે આપણી આવનારી પેઢીને આપણા ઇતિહાસ વિશે જાણકારી મળે અને આપણા પૂર્વજોને સન્માન દેશે અને ગર્વ કરશે। છેલ્લે તો એટલું જ કહેવા માંગુ છું કે દજે દમ પર મિટને વાલા शिवा का छावा था, महापराक्रमी प्रतापी एक ही संभाजी महाराजा था। जय हिंद, जय भवानी, नमो पार्वती पतये, हर